ભગવાને સાંભળવા માટે બે આપેલા છે. સાંભળવાનું તો એ જ હોય કે હરિકથા, કીર્તન, ભજન અને પ્રભુનું નામ સાંભળવાનું હોય છે. બીજું સાંભળવાથી કાનને કોઈ લાભ મળતો નથી. આંખો જોવા માટે આપેલી છે. કોઈ દુખી તેમજ કોઈ ફસાયો હોય, કદાચ કોઈ ગરીબાઈ હોય, એને જોવા માટે આંખો આપેલી છે. મોઢું આપેલું છે તો હરિનામ કીર્તન કરવા માટે મોઢું આપેલું છે. મુખની અંદર જે જીભ વડે પરમાત્માનું નામ લેવાય છે, હરિ કીર્તન ભજન જીભ વડે થાય છે. તો જો આપણી જીભ હરિ નામ લેવા માટે કંટાળતી હોય અને ભજન કીર્તન કરવા માટે જો આળસ રાખતી હોય તો પછી એ જીભ કહેવામાં આવતી નથી. એ જીભ ચામડું છે. મુખ જેવા પવિત્ર અંદર રહેલી છે. અને જો હરિ કીર્તન, હરિ ભજન, નામ સ્મરણ ના કરતી હોય તો મુખની અંદર જીભ ચામડા રૂપી છે. ત્યારે સંતો મહાત્માનું કહેવું એવું છે કે સાચો હિન્દુ મોઢામાં ચામડું ના રાખી શકે. તો હરિ નામ જો લેતી હોય, હરિ કીર્તન ગુણગાન ગાતી હોય, ભજન, તો મુખમાં પડી ભલી. પણ જો હરિ નામ સ્મરણ ગુણગાન ગાતી ના હોય તો એને મુખમાં રાખવી હિન્દુઓનો બહુ મોટો ગુનો છે. તો દયારામ બાપુ એક મહા સંત થઈ ગયા તે કહે છે કે હરદમ કૃષ્ણ શ્રી કૃષ્ણ અહીં જીવા કરતી હૈ મેરી, અહીં मतलब के खातर करता हूं मैं खुशा मेटी तेरी, दही और दूध शक्कर देता हूं हर वक्त मैं तुझे, तो भी हर रोज नहीं हरि नाम सुनाती न तू मुझे, कर गुणगान गोविंद का तो मुख में पड़ी ओ भला, वर्ते खींच निकालूंगा क्या मुख में चाम भला. तो संतो महंतो आવું કહી ગયા છે. कोई जिंदगानी सारी सोई गुना माफ है तेरा, दया पीतम की मत भूल मत आखिर वक्ता नाम तेरा. तो આપણી જીભ જો હરિ નામ ના લેતી હોય, હરિ ગુણગાન ના ગાતી હોય, ભજન કીર્તન ના ગાતી હોય તો હિન્દુઓનો
ધર્મ નથી કે મોઢામાં ચામડું રાખવાનો. મોટા મોટા સંતો પણ કહી ગયા છે કે જો હરિ નામ તું ના લેતી હોય તો તને મોઢામાંથી કાઢીને બહાર ફેંકી દે. કારણ કે મારું મુખ તો પવિત્ર છે, એમાં તું દૂધ શક્કર દહીં ખાઈને સ્વાદો માણે છે એ ખોટું છે. જો તું હરિ નામ લે ના તો અંત વેળાએ તારો એ પાપ છે. તુલસીદાસે પણ કહ્યું છે કે તુલસી રસના તો ભલી જો તું સમરે ના નામ રામનું, નાતર કાઢી નિકાસીએ મુખ મેં ભલો ના રામ. તુલસીદાસ પણ આવું કહી ગયા છે. તો ખરેખર તો આજે કાન જો ભગવાને આપેલા છે તો સાંભળવાનું શું? હરિ નામ કીર્તન એ બે જ ના થતા હોય તો કાન સંસારમાં શું સાંભળવાનું છે? આંખો ભગવાને આપી છે તો કોઈ દુખી, કોઈ ભૂખે તરસે, એના અંદર દ્રષ્ટિ ફેંકાય. બીજું શું સંસારમાં જોવાનું હોય છે? મુખ આપેલું છે હરિ ગુણગાન કરવા માટે, તો હરિ ગુણગાન જો ના થતું હોય તો મોડું પણ ના, અને મોડામાં જીભ પણ નકામી છે. તો આ સંસારમાં જેટલા બી લોકો રહે છે તો એવું જાણવા મળે છે કે કેટલાક કોઈની જીભ હરિનામ લેતી જ નથી, હરિ ગુણગાન ગાતી જ નથી, તો એ ચામડું મોઢામાં રાખીને ફરે છે. તેનો માનવ ધર્મ નષ્ટ થઈ ગયો. કારણ કે માનવ થઈ હિન્દુ અને મોઢામાં ચામડું શાના માટે રાખો? ત્યારે સંતોએ કીધું કે તું મોઢામાં પડી તો ભલી, પણ તું રામનું નામ લે. જો રામનું નામ ના લેતી હોય ત્યાં મોઢામાં તું નકામી રહી છે. કારણ કે મારું મુખ પવિત્ર છે, એ પવિત્ર જેવા મુખની અંદર તું રહે તો ભલે રહે, પણ રામનું નામ લે, કીર્તન કર, ગુણગાન ગા, તો મુખમાં ભળે જ તું રહી. એટલે બહુ સમજવા લાયક અને બહુ જાણવા લાયક. જો આટલું જાણી લે ને આટલું કરી લે તો ભવનો ફેરો માપ છે. કારણ કે આ સંસારમાં સુખ ને દુઃખ એ તો હરિ નામ કીર્તન થી મળે છે. હરિ નામ કીર્તન ના હોય તો ત્યાં દુઃખ જ હોય છે. તો હરિ નામ કીર્તન આજે કંઈક કરવાનો જે સમય ભગવાને બહુ મોટો મોકો આપ્યો છે. નદી આડપાડ ચાલતી હોય પણ કંઈક ઉવાળો હોય તે ઉવાળા પરથી ઉતરી જવાય પેલે પાર. તો અવશ્ય આ મનુષ્ય મહાદુર્લભ અણમોલ એક રતન જાણવા જેવું છે. તો આને જીતી લેવા માટે સમય આપેલો છે. આ સમય ફરી પાછો ના મળે. ત્યારે કે તરવા માટે હરિ નામ છે, ગુણગાન ગાવા માટે હરિભજન કીર્તન છે. જો આટલું થઈ શકે તો જન્મ મરણના બંધનના ફેડામાંથી આ જીવ મુક્ત પામી જાય છે. ખોટી મોહમાયાની જાળમાં
ફસાઈને પોતાનો અણમોલ માનવ જન્મ નષ્ટ કરે છે. તો સર્વ ભાઈ બહેનોને, તમામ ભાવિકોને મારો સત ઉપદેશ છે કે જો હરિનામ જીભ ના લેતી હોય તો એને કાઢીને નાખી દઈ બહુ ફાયદો છે તમને. અને જો એને તમે રાખો, હરિનામ ના લેતી હોય તો તમે બી ફસાઈ ગયા ને એ બી ફસાઈ ગયા. કારણ કે એ જીભ ચામડા રૂપી છે. હરિનામ લેતી હોય ને ભલે જો મુખમાં રાખો તો ભલે, પણ હરિનામ ના લેતી હોય તો એને કાઢીને ફેંકી દેવું. આપણા પવિત્ર જેવા મુખની અંદર એ પડી દુનિયાના સ્વાદો રસ લઈ ચાખે અને આનંદ મોજ મજા કરતી છે. તો એ તમે આજે મૌરૂપી નિંદ્રામાંથી જાગૃત થઈ અને એ જીવના ગુણ અવગુણને તપાસો. આ મારો ભાગ્યથી ઉપદેશ સૌ જનતાને લાભાર્થે આપું છું. ભલે દિવસમાં એક વખત બી હરિનામ લેતી હોય તો જીભને રાખજો. જો દિવસમાં એક વાર બી જો રામનું નામ ના લેતી હોય ભગવાનનું તો એને કાઢીને નાખી દેવાથી ફાયદો છે. અને એ તમને નડશે તો નડશે, પણ તમારી પેઢીઓની અંદર આ કળ લાગુ પાડશે. તો એને તમારે બરાબર જ્ઞાન ઉપદેશ આપું છું કે એને કબજે કરી દેજો અને હરિનામ લેવડાવજો. પછીની તો એને દૂધ, શક્કર, દહીં બધું ખવડાવજો અને તમે પછી પાછળથી પછતાજો. આ મારો સત ઉપદેશ છે. સદગુરુ દેવ કી જય.